હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજનો આપણો ટોપિક છે શાળા આરોગ્ય કાર્યક્રમ. તો તે ક્યારે શરૂ થયો હતો, તેના શું લાભ છે અને લાભ મેળવવાની પદ્ધતિ, તેના તબક્કા વિશે આપણે જાણીશું. તો શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1997માં થઈ હતી. તે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો શિક્ષણ વિભાગ અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત થઈ હતી. લાભાર્થી કોણ હોય છે? તો નવજાત શિશુની 18 વર્ષની વય જૂથના આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શાળાએ જતા તમામ બાળકોને આ સહાય આપવામાં આવે છે. તો શાળા આરોગ્ય કાર્યક્રમ ક્યારે શરૂઆત થઈ હતી? 1997માં. કયા મંત્રાલય દ્વારા? શિક્ષણ વિભાગ અને આરોગ્ય કલ્યાણ પરિવાર દ્વારા. કોણ કોણ આના લાભાર્થી છે? કે નવજાત શિશુથી 18 વર્ષની વય જૂથના આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શાળાએ ન જતા હોય તેવા બાળકોને લાભ અને સહાય પ્રાપ્ત થતી હોય છે. વિનામૂલ્યે આરોગ્ય તપાસ અને સ્થળ પર જ સારવાર. વિનામૂલ્યે ચશ્માનું વિતરણ પણ થતું હોય છે કે વિનામૂલ્યે એ લોકોની સારવાર પણ થાય છે અને સ્થળ ઉપર જ થાય છે, સ્કૂલની અંદર જ. અને વિનામૂલ્યે ચશ્મા પણ આપવામાં આવતા હોય છે. ગંભીર રોગો જેવા કે હૃદય, કિડની, થેલેસેમિયા, કેન્સર જેવા રોગોમાં સરકાર તરફથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. એટલે કે પૈસા વગર આ બધા જ રોગોની અંદર સારવાર આપવામાં આવતી હોય છે શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ. માનસિક આરોગ્યને લગતી બીમારીનો પણ સમાવેશ થાય છે. તો આ લાભ કેવી રીતે મેળવી શકાય છે? તો પ્રાથમિક તબક્કો તેનો કે દરેક શાળામાં આરોગ્ય તપાસ, એટલે કે શાળા જે ગવર્મેન્ટ શાળા હોય તેની અંદર દરેક શાળાઓમાં આરોગ્ય તપાસ. બીજો તબક્કો કે તબીબી અધિકારી દ્વારા ખામી જણાયેલ બાળકોની તપાસ, એટલે કે ડૉક્ટર કે તેનો તબીબી અધિકારી હોય તેના દ્વારા ખામી જણાયેલ બાળકોની તપાસ કરવામાં આવે છે. તૃતીય તબક્કો નિષ્ણાતો દ્વારા તબીબી તપાસ અને આ સંદર્ભ સેવાની જરૂરિયાતવાળા બાળકોની તપાસ તાલુકા કક્ષાએ થાય છે, જેમાં બાળરોગ, દાંતનો રોગ, ચામડીનો રોગ, આંખનો રોગ, હૃદય રોગ તથા સર્જરીના રોગનો સમાવેશ થાય છે. કયા કયા રોગોનો સમાવેશ થાય છે શાળા આરોગ્ય કાર્યક્રમ અનુસાર? બાળરોગ, દાંતનો રોગ, ચામડીનો રોગ, આંખનો રોગ તથા હૃદયનો રોગ, સર્જરીના રોગોનો સમાવેશ થતો હોય છે શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ. તો શાળા આરોગ્ય કાર્યક્રમ ક્યારે શરૂઆત થઈ હતી? તો 1997માં થઈ હતી. કયા મંત્રાલય હેઠળ? તો શિક્ષણ વિભાગ અને આરોગ્ય કલ્યાણ પરિવાર હેઠળ. તો શાળા આરોગ્ય દિવસની ઉજવણી. તો તેની અંદર પ્રથમ દિવસે શું કરવામાં આવતું હોય છે? તો વિશેષતા સ્વચ્છતા દિવસ હોય છે પ્રથમ દિવસ. તો તે દિવસે પીવાના પાણીના સ્ત્રોતની સફાઈ કરવામાં આવે છે. સૌપ્રથમ પીવાના પાણીના સ્ત્રોતની સફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ ગામની સામાન્ય સફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ આંગણવાડી અને શાળા શૌચાલયની સફાઈ કરવામાં આવે છે. પ્રવાહી અને ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે અને લાસ્ટમાં વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. તો શાળા આરોગ્ય દિવસની ઉજવણીમાં પ્રથમ દિવસે શું કરવામાં આવે છે? કે પ્રથમ દિવસ સ્વચ્છતા દિવસ હોય છે, જેમાં પીવાના પાણીના સ્ત્રોતની સફાઈ, ગામની સામાન્ય સફાઈ, આંગણવાડી અને શાળાના શૌચાલયની સફાઈ, પ્રવાહી અને ઘન કચરાનો નિકાલ અને વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. ક્યારે? પ્રથમ દિવસે. બીજા દિવસે આરોગ્ય દિવસ કહેવામાં આવે છે. ત્યારે આરોગ્યની તપાસ કરવામાં આવે છે, એટલે કે બધા બાળકોની તપાસ કરવામાં આવતી હોય છે. તો ત્રીજા દિવસને પોષણ દિવસ કહેવામાં આવે છે. ત્યારે પોષક આહારની સમજણ આપવામાં આવે છે અને પોષણ
દિવસ એટલે કે ન્યુટ્રિશન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ તંદુરસ્ત સગર્ભા હરીફાઈ, દાદા દાદીની મીટિંગ અને વાનગીની હરીફાઈ હોય છે. તો આ બધું જ ત્રીજા દિવસે કરવામાં આવતું હોય છે. શાની અંદર? શાળા આરોગ્ય કાર્યક્રમ. અને ચોથા દિવસે તબીબી સારવાર એટલે તબીબી તપાસ કરવાની હોય છે અને ત્યારબાદ વાલીની મીટિંગ હોય છે. પાંચમા દિવસે સાંસ્કૃતિક દિવસ તરીકે ઉજવાય છે કે આરોગ્યપ્રદ રમતો, વક્તૃત્વ સ્પર્ધા અને નાટકો અને ગ્રામ્ય સંજીવની સમિતિની મીટિંગ આ પાંચમા દિવસે હોય છે. અને આરોગ્ય સ્તરનું વિશ્લેષણ આ એ પાંચમા દિવસે એટલે કે છેલ્લા દિવસે હોય છે. અને ત્યારબાદ શાળા આરોગ્ય દિવસની ઉજવણી શાળામાં જ ઉજવાતા ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે. તો બીજા નંબરે છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે RBSK. તો RBSKનું ફૂલ ફોર્મ શું થાય? રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. તો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? 2013થી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તો આ કાર્યક્રમ હેઠળ નવજાત શિશુ, આંગણવાડીના બાળકો, સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાના ધોરણ 1માં ભણતા 1થી લઈને 12ના વિદ્યાર્થીઓને આરોગ્યની તપાસ કરવામાં આવે છે. શાની તપાસ કરવામાં આવે છે? આરોગ્યની તપાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમનો હેતુ જન્મથી લઈને 18 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળતી જન્મજાત ખામીઓ, ઉણપો, રોગો અને મંદ વિકાસ, અપંગતા જેવી સમસ્યાઓની ચકાસણી, તપાસ અને તેનો ઉકેલ લાવવાનો છે. એટલે કે જન્મથી 18 વર્ષ લઈને બાળકોને જે જન્મજાત ખામીઓ કે ઉણપો હોય છે ને તેની ચકાસણી કરીને તેનો ઉકેલ લાવવાનો છે. કયા કાર્યક્રમ હેઠળ? રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ. તો બાળકોમાં જોવા મળતા જુદા જુદા 4D વર્ગીકરણ એટલે કે રોગો, ઉણપ, વિકાસમાં અવરોધ અને વિકલાંગ, અને ચોથો છે જન્મ સમયની ખામી. આ 4 જાતનું 4D વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો પહેલું છે રોગો. તો કયા કયા રોગો? ચામડીના રોગો, કાનમાં પરુ આવવું, રૂમેટિક હાર્ટ ડિસીઝ, શ્વસન તંત્રના રોગો, દાંતનો સડો, તાણ અને આંચકીનો રોગ. તો આ બધાની જ તપાસ કરવામાં આવતી હોય છે. ઉણપ. તો પાંડુ રોગ, વિટામિન એની ઉણપ, વિટામિન ડીની ઉણપ, અત્યંત કુપોષિત બાળકો અને ગોઈટર રોગ. આ બધાની જ ઉણપની તપાસ કરવામાં આવતી હોય છે બાળકોની અંદર. ડેવલપમેન્ટ ડેલી ડિસેબિલિટી એટલે કે વિકાસમાં અવરોધ અને વિકલાંગતા એટલે કે દ્રષ્ટિની ખામી હોય બાળકની અંદર, સાંભળવામાં તકલીફ હોય, હલનચલનની ચેતાલક્ષી વિકૃતિ, કોગ્નિટિવ ડિલે એટલે કે જ્ઞાનાત્મક અવરોધક એટલે કે જ્ઞાનમાં અવરોધપૂર્ણ બાળક હોય, લેંગ્વેજ ડિલે એટલે ભાષાકીય અવરોધ, બોલી શકતું ના હોય, સાંભળી શકતું ના, બિહેવિયર ડિલે એટલે વર્તણૂકીય અવરોધક, લર્નિંગ ડિલે એટલે શીખવામાં અવરોધક, મોટર ડિલે એટલે કે એટેન્શન ડેફિસિયન્ટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. તો આ બધા જ પરિબળો એ વિકાસ અને અવરોધ અને વિકલાંગતાના કારણો હતા. હવે આપણે જોઈશું કે જન્મ સમયની ખામી. તો ડાઉન સિન્ડ્રોમ, ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ, ડેવલપમેન્ટ ડિસ્લેક્સિયા ઓફ હિપ, જન્મજાત
જન્મજાત બધિરતા, જન્મજાત હૃદયના રોગો, રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી. તો આ બધા જ જન્મ સમયે જે ખામીઓ બાળકની અંદર હોય છે તો આ બધાનો ચેકઅપ થતો હોય છે આ કાર્યક્રમ અનુસાર. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અનુસાર રોગો, ઉણપ, વિકાસ અને અવરોધમાં વિકલાંગતા, તેની ખામીઓ અને જન્મ સમયની ખામીઓ આ બધા જની તપાસ આ દિવસ દરમિયાન થતી હોય છે. તો RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. તો આપણે તેનું ટેબલ જોઈશું કે પ્રથમ દિવસે આપણે આગળ જોયું તો પ્રથમ દિવસ એટલે સોમવાર શું થાય છે? સ્વચ્છતા દિવસ. બીજો દિવસ મંગળવાર તો આરોગ્ય દિવસ. ત્રીજો દિવસ બુધવાર તો પોષણ દિવસ. ચોથો દિવસ તો ગુરુવાર તો તબીબી દિવસ. અને પાંચમો દિવસ તો શુક્રવાર તો સાંસ્કૃતિક દિવસ. આવી રીતે 5 દિવસો સુધી આ કાર્યક્રમ ચાલુ હોય છે. કે RBSK કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં 2025માં કેટલા 992 મોબાઈલ હેલ્થ ટીમ્સ અને 28 જેટલી ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર સ્થાપિત કરવામાં આવી હતી. કેટલી? 992 મોબાઈલ હેલ્થ ટીમ્સ અને 28 ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા હતા. તો આ આપણે જોયું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને લગતી થોડી માહિતી. તો હવે આગળ આપણે સુધારાયેલા રાષ્ટ્રીય ક્ષય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંગે થોડું આપણે જોઈશું કે ક્ષય રોગને નાબૂદ કરવા માટે ભારત સરકાર દ્વારા શું કરવામાં આવે છે. તો ક્ષય રોગને નાબૂદ કરવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 1962માં રાષ્ટ્રીય ક્ષય કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત સરકાર દ્વારા તબક્કાવાર નીચે પ્રમાણે કાર્યક્રમો ચાલુ કરવામાં આવ્યા છે. કે 1. નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ 1962માં શરૂ કરવામાં આવ્યો. NTCP તેનું ફૂલ ફોર્મ શું થાય છે? નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. બીજું, રિવાઇડ્સ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ 1993માં પ્રાયોગિત કરવામાં આવ્યો હતો. તો RNTCનું ફૂલ ફોર્મ શું થાય? રિવાઇઝડ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. ત્રીજો કાર્યક્રમ કે રિવાઇઝડ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ 1997થી સંપૂર્ણ દેશમાં અમલ કરવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય ટીબીના કારણે થતી તકલીફો અને મૃત્યુ ઘટાડવાનો અને ટીબીના ચેપનો ફેલાવો અટકાવવાનો છે. આ કાર્યક્રમ દ્વારા ક્ષય રોગના નવા સ્પ્યુટમ પોઝિટિવ કેસો પૈકી ઓછામાં ઓછા 85% કેસોને રોગમુક્ત કરવાનો દર હાંસલ કરવાનો તેમજ તેમને જાળવી રાખવો અને હેતુ સિદ્ધ થયા પછી અંદાજિત નવા સ્પ્યુટમ પોઝિટિવ કેસોમાંથી 70% કેસો શોધી કાઢવા તેમજ તેનો દર જાળવી રાખવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. અને સુધારાયેલા રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમમાં નજર સમક્ષ ટૂંકા ગાળાની સારવાર, ટીબી યુનિટની સ્થાપના અને STS અને STLSCની નિમણૂકનો સમાવેશ કરવામાં આવ્યો છે. કયા કાર્યક્રમ અંતર્ગત? સુધારેલા રાષ્ટ્રીય ક્ષય રોગ નિયંત્રણ કાર્યક્રમ અનુસાર. તો નિક્ષણ પોષણ યોજના અંતર્ગત ભારત સરકાર તરફથી દરેક ટીબીના દર્દીને પોષણયુક્ત આહાર માટે ટીબીની દવા ચાલુ રહે ત્યાં સુધી 62 મહિને ₹1000 લેખે દર્દીઓને બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. સોરી ગાઈસ, અહીંયા 62 ને અહીંયા દર લખેલો છે. સુધી દર મહિને ₹1000 લેખે દર્દીઓને બેંકના ખાતામાં જમા કરવામાં આવતા હોય. તો નિક્ષણ પોષણ યોજના અંતર્ગત શું કરવામાં આવતું હોય છે? જે લોકોને ટીબી હોય તેને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે અને ટીબીની દવા ચાલુ હોય ત્યાં સુધી દર મહિને ₹1000 આપવામાં આવે છે
એક દર્દી માટે. શાની અંદર? બેંક ખાતાની અંદર. તો જે અંતર્ગત સમગ્ર સારવાર દરમિયાન દર્દી દીઠ 6,000ની સહાય આપવામાં આવે છે. કેટલાની સારવાર દરમિયાન? 6,000ની સહાય આપવામાં આવતી હોય છે. અને વડાપ્રધાને ભારતમાંથી વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવાનો નિર્ધાર કરેલો છે. તો ક્વેશ્ચન પૂછાય કે ટીબીનો રોગ કયા વર્ષે નાબૂદ કરવાનો નિર્ધાર કર્યો છે વડાપ્રધાને ભારતમાંથી? તો આન્સર આવે 2025. નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ. તો આ અભિયાન ટીબીના દર્દીઓને પોષણક્ષમ સહાયતા માટે વિશ્વની સૌથી મોટી ક્રાઉડ સોર્સિંગ પહેલ છે. કઈ? વિશ્વની સૌથી મોટી ક્રાઉડ સોર્સિંગ પહેલ છે. કયું? નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ. તેની હેઠળ નિક્ષય મિત્ર પહેલ અંતર્ગત એનજીઓ કોર્પોરેટને ટીબીના દર્દીઓને ઓછામાં ઓછા 6 મહિના માટે દત્તક લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. કઈ? આ નિક્ષય મિત્ર પહેલ અંતર્ગત એનજીઓ દ્વારા ટીબીના દર્દીઓને ઓછામાં ઓછા કેટલા મહિના સુધી દત્તક લેવામાં આવે છે? 6 મહિના સુધી દત્તક લેવામાં આવે છે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ. નિક્ષય મિત્ર પોર્ટલ સર્વેલન્સ અને દર્દીઓની સાર સંભાળને વધુ મજબૂત બનાવે છે. ક્ષય રોગોની સારવાર અને વ્યવસ્થાપન. તો શરૂઆતમાં ક્ષયના દર્દીઓને સરનામાની ઉલટ તપાસ કરીને આ સમય દરમિયાન સારવાર કાર્ડમાં સંપર્ક વ્યક્તિમાં જેનું નામ જણાવેલ હોય તે વ્યક્તિ દર્દીની બાબતમાં માહિતગાર છે કે નહીં તે જાણવાનું હોય છે. શરૂઆતમાં શું કરવાનું હોય છે કે ક્ષયના દર્દીઓની સરનામાની ઉલટ તપાસ કરવાની હોય છે અને તે આ જ વ્યક્તિ છે કે નહીં તેની ખાતરી કરવાની હોય છે. જો સ્વયંસેવક ડોટ પ્રોવાઈડર હોય તો તે ડોટ આપવા માટે તાલીમબદ્ધ છે કે નહીં તેની ખાતરી કરવી. સારવાર કાર્ડ પર કેવી રીતે નિશાની કરે છે અને મૂળ સારવાર કાર્ડમાં દર 15 દિવસે સુધારો થાય છે કે તેની ચકાસણી કરવી. વિવિધલક્ષી આરોગ્ય કાર્યક્રમ સ્વયંસેવકો ડોટ પ્રોવાઈડર તથા દર્દીને માર્ગદર્શિકા પ્રમાણે ડોટ્સ અપાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરવામાં આવે છે કે જે કાર્ડ આપવામાં આવ્યું હોય છે તેમાં સુધારો થાય છે કે નહીં, કે દર્દીની સારવારમાં કાર્ડ હોય તે કાર્ડ ઉપરથી જેમ જેમ સારો સુધારો થતો હોય તેમ ડોટ્સ આપવામાં આવતા હોય છે. દર્દીને સારવારની જરૂરિયાત અને સારવારના સમયગાળા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દર્દીને 15 દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડુપ્લિકેટ સારવાર કાર્ડના આધારે મૂળ સારવાર કાર્ડમાં ઉમેરો કરવો. ક્ષયના દર્દી તરીકેનું નિદાન થયા બાદ દરેક દર્દીની નિદાનના 7 દિવસની અંદર સારવાર ચાલુ થઈ છે કે નહીં અને સંપૂર્ણ સમય માટે સારવાર પૂરી કરી છે કે નહીં તેની ખાતરી કરવી. ક્ષયના રોગના દર્દીના સહવાસમાં આવનાર વ્યક્તિઓની તપાસ અને તેનું પરિણામ સારવાર કાર્ડમાં દર્શાવવું. દર્દી અને તેના કુટુંબીજોને આરોગ્યને લગતી માહિતી આપવી. દર્દી કે જેઓ મૃત્યુ પામ્યા હોય કે ટ્રાન્સફર આઉટ થયેલા તેઓના અધૂરા વપરાયેલા દવાના બોક્સ 1 મહિનામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પરત પહોંચી જાય તેની ખાતરી આપવી કે ખાતરી કરવી. તો પ્લીઝ ગાય કાંઈ ખબર ના પડે તો વાંધો નહીં, મેં MCQ મૂકેલા જ છે જે તમારે 2 થી 3 વાર જોઈ લેવાના, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા, તો તમને વધારે ડિટેલ્સમાં ખબર પડી જશે. તો આપણે MCQ જ લઈ લઈએ સીધા કે આપણને ખબર પડે કે કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો પહેલો જ MCQ છે કે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના લાભાર્થી નીચેનામાંથી કોણ છે? શાળાએ જતા બાળકો, આંગણવાડીમાં જતા બાળકો, શાળાએ ન જતા બાળકોએ ઉપરોક્ત બતાવ્યું. SSIની એક્ઝામમાં પૂછાયેલો 2025માં આ ક્વેશ્ચન. તો આન્સર આવશે ડી, ઉપરોક્ત બધા, એટલે કે શાળાએ જતા બાળકો, આંગણવાડીમાં જતા બાળકોની શાળાએ ન જતા બાળકો. તો બીજો ક્વેશ્ચન છે કે પોષણ શિક્ષણનો ઉદ્દેશો છે કે ખાલી જગ્યા છે. તો એ મોંઘા ખાદ્ય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો, ખોરાકનું સેવન મર્યાદિત કરવાનો,
સી આહાર જ્ઞાન અને સ્વસ્થ આહારની પદ્ધતિઓમાં સુધારો કરવાનો કે સાંસ્કૃતિક ખાદ્ય પદ્ધતિઓને દૂર કરવાનો? તો શું આન્સર આવશે? એ, બી, સી કે ડી? તો આ ક્વેશ્ચન MPSWની એક્ઝામની અંદર 2025માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે અને આન્સર આવશે સી કે આહાર જ્ઞાન અને સ્વસ્થ આહારની પદ્ધતિઓમાં સુધારો કરવાનો. ત્રીજો ક્વેશ્ચન, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ક્યારે લોન્ચ થયું હતું? 2014, 2015, 2016 કે 2017? તો આન્સર આવશે સી, 2016ની અંદર પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન લોન્ચ થયું હતું. તો ચોથો ક્વેશ્ચન છે કે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન જે ખૂબ જોખમી ગર્ભસ્થ પ્રસૂતિ મહિલાના જલ્દી નિદાન અને શિશુપાલન કરે છે, જેનું સંચાલન કયા પ્રોગ્રામ અંતર્ગત થાય છે? એ, બાળકોનું રસીકરણ, બી, સુરક્ષિત માતૃપાલન અને માતૃ સ્વાસ્થ્ય, સી, કુટુંબ નિયોજનની સુવિધા કે ડી, ગર્ભવતી મહિલાઓને પોષણ સહાય? તો શું આન્સર આવશે ચોથા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી, સુરક્ષિત માતૃપાલન અને માતૃ સ્વાસ્થ્ય. પાંચમો ક્વેશ્ચન, ધ નેશનલ અર્બન હેલ્થ મિશનનો મુખ્ય ધ્યેય અર્બન વિસ્તારમાં હેલ્થકેર સુવિધા પૂરી પાડવાનો છે અને નીચેનામાંથી કઈ મિનિસ્ટ્રીનું સંચાલન કરે છે? તો એ, મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ, બી, મિનિસ્ટ્રી ઓફ સ્વાસ્થ્ય અને કુટુંબ બાળ કલ્યાણ, સી, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ કે ડી, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ? તો ક્યાં આ SSIની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે આ ફ્રેન્ડ્સ. SSIની એક્ઝામની અંદર 2023માં ક્વેશ્ચન પૂછાયો છે અને આન્સર આવશે સી, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ. છઠ્ઠો ક્વેશ્ચન, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કયા લાભાર્થીઓને આવરી લેવામાં આવે છે? નવજાત શિશુ, 6 વર્ષના તમામ બાળકો, સરકારી ખાનગી શાળાના બાળકો કે ઉપર તમામ? તો આન્સર આવશે ડી, ઉપર તમામ, કે નવજાત શિશુ, 6 વર્ષના તમામ બાળકો, સરકારી ખાનગી શાળાના બાળકો, તમામ બાળકોને આવરી લેવામાં આવે છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત. MPSW 2023માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. સાતમો ક્વેશ્ચન કે કયા રોગોનો સમાવેશ રાષ્ટ્રીય વાહક જનિત રોગ નિયંત્રણ કાર્યક્રમમાં થયેલો નથી? મલેરિયા, હાથીપગો એટલે કે ફાઇલેરિયા, પ્લેગ કે ચિકનગુનિયા? તો આન્સર આવશે સી, પ્લેગનો સમાવેશ થયો નથી. આઠમો ક્વેશ્ચન, નેશનલ રૂરલ હેલ્થ મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 2005, 2014, 2015 કે 2020માં? નેશનલ રૂરલ હેલ્થ મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો 2005માં લોન્ચ કરવામાં આવ્યું હતું. નવમો ક્વેશ્ચન, સંકલિત રોગ નિગરાણી કાર્યક્રમ અંતર્ગત મળતા કેસના પ્રકારો કયા છે? એ, શંકાસ્પદ કેસો, બી, સંભવિત કેસો, સી, નિદાનની ખરાઈ થયેલ કેસો કે આમાંના તમામ? તો નવમા ક્વેશ્ચનનો આન્સર આવશે કે ડી, આમાંના તમામ. આ ક્વેશ્ચન RMC 2023ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. 10મો ક્વેશ્ચન કે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2025 સુધી અંધત્વનો દર કેટલા ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે? તો આ બધા જ MCQ યોજનાઓ અંતર્ગત છે, એટલે અંદર બીજી યોજનાઓના પણ થોડાક MCQ આવી ગયેલા છે જે એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે. FSWની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે.
તો આન્સર શું આવશે? 5%, 1%, 0.5% કે 0.25%? તો આન્સર આવશે ડી, 0.25%. 11મો ક્વેશ્ચન, વૃદ્ધાવસ્થામાં અંધાપો અટકાવવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં કઈ કામગીરી થાય છે? એ. ચશ્મા દાન આપવામાં આવે છે, ટીપા નાખવામાં આવે છે, કૃત્રિમ આંખો આપવામાં આવે છે કે કેટરેક્ટ એટલે કે મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે? તો શું આન્સર આવશે? આન્સર આવશે ડી, મોતિયાના ઓપરેશન કરવામાં આવતું હોય છે. 12મો ક્વેશ્ચન, મલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ ક્યારે લોન્ચ થયો હતો? 1968માં, 1960માં, 1958માં કે 1976માં? મલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? વીએમસી FHW 2023માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો આન્સર આવશે સી, 1958માં લોન્ચ કરવામાં આવ્યું હતું. 13મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય વાહક જનિત રોગોના નિયંત્રણ કાર્યક્રમમાં કયા રોગોનો સમાવેશ કરેલ નથી? કયા રોગોનો સમાવેશ કરેલ નથી? મલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ કે ટાઇફોઇડ? ફાઇલેરિયા એટલે હાથી પગો થાય. તો શું આન્સર આવશે 13મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ટાઇફોઇડનો સમાવેશ થતો નથી. 14મો ક્વેશ્ચન, કે ભારતમાં સૌથી પહેલા શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનું નામ શું છે? એ. રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ, બી. રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ એટલે કે હાલનું નામ કાર્યક્રમનું પરિવાર કલ્યાણ છે, અને સી. રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ કે ડી. રાષ્ટ્રીય કુષ્ઠ રોગ નિવારણ કાર્યક્રમ? તો શું આન્સર આવશે 14મા ક્વેશ્ચનનો? MSc એટલે કે સુરતમાં પૂછાઈ ગયેલો MPSWમાં 2023નો આ ક્વેશ્ચન. તો આન્સર આવશે 14મા ક્વેશ્ચનનો બી, રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ એટલે કે હાલનું પરિવાર કલ્યાણ કાર્યક્રમ. 15મો ક્વેશ્ચન, માનનીય વડાપ્રધાન શ્રીએ ભારતમાં કયા વર્ષમાં ટીબી રોગને નાબૂદ કરવાનો નિર્ધાર કરેલો છે? તો શું આન્સર આવશે? તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે 2025. તો 2025 આવશે. બુક્સની અંદર 2025 લખેલું હતું, આપણે હમણાં જ જોઈ ગયા આપણે. 16મો ક્વેશ્ચન, કે સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમમાં કઈ બાબત સાચી નથી? તો એ. નજર સમક્ષ ટૂંકા ગાળાની સારવાર, બી. ટીબી યુનિટની સ્થાપના, સી. STS ટ્રીટમેન્ટ સુપરવાઇઝર અને STLSની નિમણૂક કે ડી. નિદાન માટે એક્સરે ઉપર વધારે ધ્યાન? તો શું આન્સર આવશે 16મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી, કે આવું કાંઈ તો આપણે જોયું જ નહોતું, નિદાન માટે એક્સરે ઉપર વધારે ધ્યાન આપવું. તો આ વસ્તુ ખોટી છે. 17મો ક્વેશ્ચન, વાહકજન્ય રોગ નિયંત્રણ માટે સરકારશ્રીનો હાલનો કાર્યરત કાર્યક્રમ કયો છે? એ, બી, સી યા ડી? તો 17મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, NVBDCP. 18મો ક્વેશ્ચન, નીચેનામાંથી રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ 4Dમાં સમાવેશ થતો નથી? ડર્મેટાઇટિસ, ડેવલપમેન્ટલ ડિલે, ડેફિસિયન્સી કે ડિફેક્ટ? તો શાનો સમાવેશ થતો નથી? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો શાનો સમાવેશ થતો નથી? ડર્મેટાઇડનો સમાવેશ થતો નથી. અહીંયા શું આવવું જોઈએ? રોગો આવવું જોઈએ. ડેવલપમેન્ટલ ડિલે એટલે શું થશે? વિકાસમાં અવરોધ અને વિકલાંગતા. ડિફિશિયન્સી એટલે શું થશે? ઉણપ. અને ડિફેક્ટ એટલે શું થશે? જન્મ સમયની
ખામીઓ. અને અહીંયા શું આવવું જોઈએ? રોગો લખેલું આવવું જોઈએ, એટલે ડર્મેન્ટાઇટિસનો સમાવેશ થતો નથી. 19મો ક્વેશ્ચન, RKSK કાર્યક્રમમાં નીચેનામાંથી કયા રોગોનો સમાવેશ થતો નથી? માનસિક સ્વાસ્થ્ય, બિનચેપી રોગો, બાળ શ્વાસ કે જાતિ અને પ્રજનન સ્વાસ્થ્ય. તો શું આન્સર આવશે? શાનો સમાવેશ થતો નથી? કે બાળ શ્વાસનો સમાવેશ થતો હતો નથી. તો RKSK નું ફૂલ ફોર્મ શું થાય? પ્લીઝ ગાઈઝ કમેન્ટ કરજો. RKSK નું ફૂલ ફોર્મ શું થાય છે? 20મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિટામિન એના ડોઝ કેટલા અંતરે આપવામાં આવતા હોય છે? 6 મહિને, 8 મહિને, 3 મહિને કે 9 મહિને? તો આન્સર આવશે એ 6 મહિને આપવામાં આવતા હોય છે. 22મો ક્વેશ્ચન, રક્તપિત્ત નિર્મૂલન ક્યારે થયું ગણાય? એ 10,000ની વસ્તીએ 10 કેસ, બી 5,000ની વસ્તીએ 10 કેસ, સી 10,000ની વસ્તીએ 1 કેસ કે ડી ઉપરના તમામ? 10,000ની વસ્તીએ 10 કેસ, 5,000ની વસ્તીએ 10 કેસ કે 10,000ની વસ્તીએ 1 કેસ કે ઉપરના તમામ? શું આન્સર આવશે 22મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી, 10,000ની વસ્તીએ 1 કેસે રક્તપિત્ત નિર્મૂલન થયું ગણાય છે. રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ ભારત સરકાર કયા વર્ષમાં આરંભ કર્યો હતો? 1985, 1986, 1989 કે 1992માં? તો આન્સર આવશે ડી, 1992ની અંદર રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા આરંભ કરવામાં આવ્યો હતો. 24મો ક્વેશ્ચન, કે ભારતમાં રાષ્ટ્રીય લેપ્રેસી નિવારણ કાર્યક્રમ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? 1980, 1983, 1977 કે 1972? તો આન્સર આવશે બી, 1983માં શરૂ કરવામાં આવ્યો હતો. 25મો ક્વેશ્ચન, કે એઇડ્સના અટકાયતી પગલાઓને અને સારવાર માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો આન્સર આવશે ડી, નાકો. 26મો ક્વેશ્ચન, નાકોનું પૂરું નામ શું છે? એ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, બી નેશનલ અમીબા કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, સી નેશનલ એનાલિસિસ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન કે ડી આપેલ પૈકી એક પણ નહીં? તો નાકોનું ફૂલ ફોર્મ શું છે? NACOનું પૂરું નામ શું છે? નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. 27મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું? 2005, 2010, 2020 કે 1999? તો આન્સર આવશે એ, 2005માં શરૂ કરવામાં આવ્યું. 28મો ક્વેશ્ચન, રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કયા વર્ષે પસાર કરવામાં આવ્યો હતો? 2010માં, 2011માં, 2007માં કે 2005માં? તો આન્સર આવશે ડી, 2005માં. 29મો ક્વેશ્ચન, કે ભારતમાં રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો? 1950, 1948, 1953 કે 1952? તો શું આન્સર આવશે 29મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી, 1952માં ભારત રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તો RKSK એટલે શું? એ રાષ્ટ્રીય કુમારી સ્વાસ્થ્ય કાર્યક્રમ, બી રાષ્ટ્રીય કર્મચારી સ્વાસ્થ્ય કાર્યક્રમ, સી રાષ્ટ્રીય કિસાન સ્વાસ્થ્ય કાર્યક્રમ કે ડી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો મારી ચેનલને.
અને 30મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ABCD. તો આન્સર આવશે ડી, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.